સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આજે ભગવાન પાર્શ્વનાથ 23મા તીર્થપતિ એમનું જન્મ કલ્યાણક છે. માક્ષર વદ દશમ સોનામાં સુગંધ. આજે ભાઈશ્રી પોપટલાલભાઈ મોહકચંદભાઈ શાહ, અમદાવાદના મૂળ, રાજનગરના, એમનો જન્મદિવસ છે. નિમિત્ત કયું છે? વડવા આશ્રમ, શ્રીમદ રાજચંદ્ર નિજ અભ્યાસ મંડપ. નામે કેવું છે, નામ પ્રમાણે ખબર પડી જાય કે શું છે. પોતાને આત્માનો અભ્યાસ કરવો હોય, ફલાણી જગ્યાએ હોય ને, શ્વેતંબર ઉપાશ્રય, દિગંબર ઉપાશ્રય, સ્થાનકવાસી ઉપાશ્રય, નિજ અભ્યાસ, જેણે આત્માનો અભ્યાસ કરવા એના માટે મંડપ છે. કોઈ એમ કે ટૂંકમાં જ વાત કરો ખાલી પોપટભાઈ વિશે, લંબાણમાં ટાઈમ નથી અમારે, જલ્દી મોક્ષે જવું છે. પ્રભુશ્રીજી કહેતા, વિનય ગુણ જોવો છે, વડવા આશ્રમમાં જાઓ, પોપટલાલભાઈને જોવો કે. અને હમ્પીના ભદ્ર મુનિ સહજાનંદ મહારાજ, દાન ગુણ જોવો છે, વડવા આશ્રમમાં જાઓ, પોપટલાલભાઈને જોવો કે. આ બેમાં બધું આવી ગયું ને. કોઈ કે બાયોડેટા શોર્ટમાં કહ્યું એક લીટીમાં, તો એક વાક્ય છે. પ્રભુશ્રીજી જેને કુપોલદેવે સિક્કો મેળ્યો છે, ચૈત્રવદ ચોથને દિવસે ધારસીભાઈને કહેલું. એ 3 વકીલ હાજર હતા, રેવાશંકર જગજીવન, પ્રાણજીવન જગજીવન, નવલચંદ ડોસા અને ધારસીભાઈ તો મેજિસ્ટ્રેટ. ચૈત્રવદ ચોથ 57. અમારે હાથે આ લઘુરાજ સ્વામી લલ્લુજી મહારાજને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. એણે કહ્યું છે કે વિનય ગુણ જોવો હોય તો પોપટલાલભાઈનો જોવો. અને ભદ્રમુનિ કોણ? સર્વસંગ પરિત્યાગી શ્વેતંબરામને સાધુ કચ્છના. શ્રીમદ રાજચંદ્ર વિશે જાણ્યું. આ પુરુષના વચનથી મને ખબર પડે છે કે આ પુરુષને મળવું જોઈએ. ક્યાં છે આ પુરુષ? ગોપાલદેવ હયાત નથી. એને મળ્યા છે તે તો કોઈક હશે ને. પ્રભુશ્રીજીને મળવું કે પ્રભુશ્રીજી જ નથી, હયાત નથી, તો કોને મળવું? વડવા આશ્રમમાં આવ્યા, ભાઈશ્રી હતા પોપટલાલભાઈ. અગાસ ગયા, બ્રહ્મચારીજી હતા કે જેઓએ પરમ કુપોલદેવને યથાર્થ ઓળખ્યા છે. અહીંયા આનંદ આવે એક વાત છે, આ કાળની, હમણાંની, નજીકના ભૂતકાળની. ભગવાન મહાવીરને ઓળખવો હોય તો ભગવાન મહાવીરને ઓળખનાર જોઈએ. તો શ્રીમદ રાજચંદ્રને ઓળખવો હોય ને તો શ્રીમદ રાજચંદ્રને ઓળખનાર કોઈક જોઈએ. બ્રહ્મચારીજી એની પાસે ગયા તો કે આ પુરુષ ભદ્રમુનિ, કે મારે આજ્ઞા લેવી છે. તો કે લઈ લો. તો કે એમ નહીં, સત્પુરુષ જોઈએ. બ્રહ્મચારીજી પાસેથી આજ્ઞા લીધી સહજાત્મ પરમગુરુ મંત્રની. કોણે? જૈન સાધુએ. તો બ્રહ્મચારીજી ક્યાંથી લાવેલા? પ્રભુશ્રી જાહેરમાં કહેલું, મુખ્ય બ્રહ્મચારી સોંપણી, તને માર્ગ સોંપું છું. તો પ્રભુશ્રીજી ક્યાંથી લાવેલા? કુપોલદેવે કહેલું, મુનિ તાલુકાએથી કામ લેજો, હજારો માણસોનું કામ થશે તમારે. મગન બાપા વાત કરતા કે હું તો જુવાનીઓ બેઠો પાછલી લાઈનમાં, કે ભદ્રમુનિ, ભાઈશ્રી સોમચંદ માસુખરામ, ખંભાતના ત્રિભુવન માણેકચંદ, અંબાલાભાઈનો દેહ તો નાની ઉંમરે છૂટી ગયો, 37 વર્ષે. કૃપાલદેવે સત્સંગના પાઠમાં લખ્યું છે ને કે સત્સંગની છોડો ઉડતી હોય. મગરમાં અમે જોયું છે કે છોડો ઉડતી હોય. કે સવાલ કરે ભદ્રમુનિ, આ બાજુ ભાઈશ્રી સવાલ કરે કૃપાલદેવના વચનામૃતના આધારે. આગમ બધા હજારે વર્ષ જૂના પુસ્તકો છે, અત્યારે છે વડવામાં બાંધી રાખ્યા છે. એના આધારે સત્સંગની છોડો ઉઠે. એટલે ખરો સત્સંગ ત્યારે થતો કે આપણને એનો છાંટોય ઉડે ને કે તો કામ થઈ જાય. કે આ પરમ પોપટલાલ મોહકચંદ શાહ આપણે જેમ ઘર બારી જ હતા. કૃપાલદેવ ઉત્તમ ગૃહસ્થના પાઠમાં લખેલું છે કે ગૃહસ્થ પણ ઘરે રહીને સદાચાર નીતિથી શ્રાવક ધર્મ અંગીકાર કરે તો ઘણી ઉર્ધ્વગતિ સાધી શકે છે. અને ખૂબીની વાત એ છે કે પ્રભુશ્રીજી સિવાય કુપોલદેવને ઓળખેલા, અને કુપોલદેવ પોતે બહારથી તો ગૃહસ્થ જ હતા ને. સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારીજી. પ્રભુશ્રી સાધુ હતા, એણે છોડી દીધું. મારા સંપ્રદાયની લપ ગઈ કે વેશ છોડી દીધો. જૈન સાધુ શ્વેતંબર રામનાયને હોય, ત્યારે કમંડળ હોય બાજુમાં, મોરપીછી હોય. શ્વેતંબર સાધુને તો રજોરણ હોય ને, લાલ કલરના પાત્રા હોય, સફેદ વસ્ત્ર હોય. પ્રભુનું ચિત્રપટ જુઓ, કમંડળ, મોરપીછી, અને વેશ કયો ખાલી એપ ઢાંકી છે, ગુહ્ય ભાગ. અવધૂત સંન્યાસી છે. હું કોઈ ગશમાં જ નથી, ગોપાલદેવે કહ્યું, હું આત્મામાં છું.
અમારે આત્મામાં રહેવું છે કે અમારે ગચ્છમાં નથી રહેવું, રાજીનામું આપી દીધું. આ નજીકના ભૂતકાળની વાત છે આ બધી. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચશે, જન્મ તેના અલ્પ, આત્મસિદ્ધિની 105મી ગાથા. આ પરમત પરબ શરૂ કર્યું આ વડવા ક્ષેત્ર. સત્પુરુષ ચરણ જહાં ધરે જગમત તીરથે. શરૂઆતમાં શું હોય? સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીરથે. મોબાઈલ વેન હોય ને, મોબાઈલ ઓપીડી, મોબાઈલ હોસ્પિટલ એટલે ફર્યા કરે. પછી સત્પુરુષ જે ચરણ એ જંગમમાંથી પછી સ્થાયી તીર્થ થઈ જાય. પરમ કૃપાળુદેવ વડવા આશ્રમની બહાર જે રાજકુટીર છે ત્યાં 10 દિવસ રહેલા ઝૂંપડીમાં. જંગમ તીર્થ હતું. વિચરે ઉદય પ્રયોગ. કૃપાળુદેવ તો પહેલાંના ભવે અહીંયા આવ્યો હોય, એના પહેલાંના ભવે આવ્યો, આપણને શું ખબર હોય? બધું પૂર્વાની પૂર્વી છે, નવું કાંઈ છે જ નહીં. કે પહેલી વાર આ થયું. પૂતગલ પરાવર્તન વિચારીએ ને ખાલી બાદર સૂક્ષ્મ વિચારીએ તો લમણા દુખવા માટે. લોકના એક એક પ્રદેશેથી, અવસરપણી ઉત્સર્પણી એક એક સમયેથી ઉત્કૃષ્ટ શુભ અને કનિષ્ઠ અશુભ ભાવે જે બધે જ જન્મ્યો છે ને મેળ્યો છે. એટલે પહેલાં આવ્યા જ હોય. હવે ઉદય પૂરો કરવામાં આવે છે. જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે હળવે હળવે પાછા આપી દેવા છે. આગ લાગીને પાણી છાંટે કેમ ઠરી જાય એમ એ જગ્યાએ આવી નમસ્કાર. હવે આવું નથી. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જીય ભયાણમ. રહ્યા વાત છે આ રાજકુટીર, આ ઐતિહાસિક સ્થાન, આ ઓરડીના પહેલે માળે પરમ કૃપાળુ નિવૃત્તિ પધારેલ અને નીચે ઓરડીએ અમલભાઈ રસોઈ કરે. સન્યાસી હતા, એક રહેતા હતા. હમ ભી યહાં ભક્તિ કે लिए ठहरे, आपको रहने का ऊपर, मैं नीचे रहूँगा. અમલભાઈ કે બરોબર છે, કાંઈ વાંધો નહીં. કૃપાળુને આમે નીચે ક્યાં રહું, તો ઉપર જ રહું, તો અલિપ્ત એકલા. એ બાવો રસોઈ કરી લે, પછી અંબાલાલભાઈ રસોઈ કરે કૃપાળુદેવની. તો ઘર તો લોકો સાંજે જમીને આંટો મારવા જાય છે, ત્યાં તો ઘર હતું એનું એટલું નજીક. કૃપાળુની રસોઈ અંબાલાલભાઈ કરે. 10 જગ્યાએ અંબાલાલભાઈ રસોઈ કરી છે કૃપાળુદેવની. એક વડવા આશ્રમની બહાર ત્યાં. આ વૈયાવચનો લાભ. ખાલી સત્પુરુષ આત્મજ્ઞાનીના પેટમાં એક પાણીનું ટીપું પડે ને, એક ભાતનો દાણો પડે ને, આપનારો છૂટી જાય. લેનારો તો ભગવાન જ છે, એ ઓળખી ગયા છે. આ ઐતિહાસિક સ્થાન રાજકુટીરની ઓરડી કૃપાળુદેવ નિવૃત્તિથી પધારેલ રસોઈ પાણીની વ્યવસ્થા અંબાલાલભાઈ કરતા હતા. ત્યાં દક્ષિણ દિશાની બારીએથી કૃપાળુદેવે અંગુલી નિર્દેશ કર્યો. કોને? અંબાલાલભાઈના મુનિમ કેશવલાલ હતા અને ખંભાતના ત્રિભુવન માણેકચંદ. એ તો બહુ લાંબુ જીવ્યા. વડવા આશ્રમમાં જે ઓફિસની પર બાકડો છે ને ત્યાં બેસતા મગજમાં આ ડોહો, એટલે દેશી ભાષામાં કહેતા, આ ડોહો અહીંયા બેઠો બેઠો પછી થેલીમાંથી કૃપાળુદેવને પત્ર કાઢીને બતાવે મને. અહીંયાથી મને આંગળીથી આમ બતાવેલું કે બધી વાત કરે, લખેલું છે બધું. આખો સાબિતીવાળી વાત છે, આખો દેખાય અહેવાલ. શાસ્ત્રમાં કંઈ ખોટું છે જ નહીં. બાહુબલી ભગવાન ઊભા હતા 12 મહિના, બધું સાચું જ છે. પણ આપણે ગોઠવવું પડે ને કે ચંદનમાળા ચોટે વેચાણી ત્યારે વાંદરા આવ્યા હશે ને બચાવી હશે ને બધું. નવલકથા લાગે ને આપણને. ગોઠવવું પડે. એમાં કોઈ અલંકારિક ભાષાથી લખ્યું હોય એટલે અમુક સાચું હોય, અમુક ખાલી ભાવ આવે એટલે લખ્યું હોય. એમાંથી કેટલું સાચું હતું? આ બધું સાચું આંખો દેખાય અહેવાલ, સાબિતીવાળી વાત છે આપણી પાસે. એટલે શંકાને સ્થાન જ નહીં, પ્રતીતિ આવે એવું છે આ બધું. કે જે ટેકરી છે ને સામે આપણે વડવા ચડીએ ને આશ્રમમાં, તો ઢાળ છે થોડોક, પછી અંદર પાછો ઢાળ આવે, પછી ઠેઠ આશ્રમ આવે પ્રોપર. ભોજનાલય તો દૂર રહી ગયું, ઘણું ચાલવું પડે પછી જમવાનું મળે. એટલે ત્યારે ટેકરો હતો ખાલી, ત્યારે ક્યાં આશ્રમ હતો કૃપાળુદેવ આવ્યા ત્યારે. એટલે કે જ્યાં ટેકરી આ સુવર્ણ ભૂમિ છે કે એમાં વાત શું છે? કેશવલાલ બધા નિમિત્ત બને, કારણ કાર્યનો સંબંધ. અંબાલાલભાઈના મહેતાજી એટલે કેશવલાલ મુનિમ પૂછે છે કે ડાકોરની ભૂમિ વિશે તમે શું કહો છો? તો કે ડાકોરની ભૂમિ તો ઉત્તમ છે કે. સાથે કૃપાળુદેવ વાક્ય પૂરું ન કર્યું, એક જ વાક્યમાં કહી દીધું, પણ આ ભૂમિ છે ટેકરી ઉપરની એ ઉત્તમ છે, આ સુવર્ણ ભૂમિ છે. આગળ જતા ત્યાં ચંદ્રપ્રભ સ્વામીની દેરી થશે. આ વાતને તો પછી 20 વર્ષ પૂરા થઈ ગયા. જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર કે. કાં તો તું એવો છોકરો અવતરજે, પુત્ર પ્રસવજે, કાં તો એ દાતા હોય અધ્યાત્મમાં, કોઈ શૂરવીર હોય, કર્મ સામે લડે એવો હોય. જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંજણી. જગતનો ભારત ને બાકી બધા
મનુષ્ય દેહ મળે, દુર્લભ એવો મનુષ્ય દેહ મળે અને આત્માર્થ ન સાધે, નહોતો જ જન્મ્યો ને, ઉલટાનું પાપ બની ગયું, છૂટવાની જગ્યાએ બંધાણું. આવ્યો તો દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય એવું થાય છે. એ ન જન્મ્યો તો સારું હતું ને, સત્પુરુષને આશાદના જ કરવા જન્મ્યો, એ તો ન જન્મ્યો તો પછી ક્યારેક જન્મ્યો હતો મંદ કશાયનો ઉદય હોય ત્યારે, પણ એના હાથમાં ક્યાં છે? હાથમાં છે ત્યારે કરતો નથી. એટલે કહે છે કે નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નોર. સંવત 1925 માક્ષર બધી દશમ પાર્શ્વનાથ ભગવાનનો જન્મદિવસ. આ જ દિવસે ભાઈશ્રી પોપટલાલભાઈનો જન્મ. માતા અંબાદેવી ને પિતા મોહકચંદભાઈ. નામ કંઈ પોપટલાલ નહોતું, પુરુષોત્તમ હતું. પણ ઘણા નાના છોકરા એવા હોય ને, મીઠા બોલા, કાલું કાલું બોલે, પોપટ એટલે આ તો પોપટ જેવું બોલે છે કે, એટલે પુરુષોત્તમમાંથી પોપટ નામ થઈ ગયું. પુત્ર લક્ષણ પારણે નાનપણને જેવું હોય. કોપલ હોય 7 વર્ષે તો પૂરોનો ભાવ દેખાય છે ને, એટલે ત્યારથી ખબર પડી જાય, અગમ એંધણી મળી જાય કે આ પરાક્રમ કરવાના છે અધ્યાત્મ મોટું, એ સામાન્ય લોકો નથી કરતા. કુપોદેવ કરતાં 1 વર્ષ નાના. કુપોદેવનો સંવત 24માં જન્મ, ભાઈ સાહેબનો સંવત 25માં, એટલે ઉંમરમાં 1 વર્ષ નાના કુપોદેવ કરતા. ત્યાગ વૈરાગ જન્મથી ના છે. બધો અભ્યાસ ભણવામાં હોશિયાર હતા, એટલે મેટ્રિક પાસ થઈ ગયા અને સાથે ધર્મનું બી વાંચે. પહેલાં તો એવું હતું, જે પૈસાવાળા લોકો હોય ને, નગર શેઠને નથી, નગર શેઠનો બંગલો, દલપતરામનો બંગલો, અમદાવાદમાં ભગુ શેઠનો બંગલો, બધા પૈસાવાળા લોકોને શોખ હોય, બધા આગમ રાખે અને શનિ રવિવારે ભલે નાસ્તોય કરે, શિવ મમરાને એવું બધું, ગાંઠિયા મગાવે, ઢોકળા મગાવે, એમાં દાળમાં બી નાખે બધા, સાથે પછી આગમે વાંચે, પાછા ચર્ચા કરે. શોખ હતો શ્રીમંત ને ધીમંત લોકોનો કે પોતાના પૈસા આમાં વાપરે. મોજશોખ તો કરતા જ બધા, પણ કેમ ક્રિકેટ, ચેસ, બેડમિન્ટન, એમાં શોખ હતો ધર્મનો આગમ રાખવાનો. અત્યારે વચનામૃત ક્યાંક જાય, કોઈક બોલાવે ને પછી કે વચનામૃત કે ઓલું જાડું છે એ કહો છો તમે, કે ઓલું એમ કરીને આત્મસિદ્ધિ આપીને ઊભા રહે. અરે હું કહું વચનામૃત 1000 પત્ર છે એમાં, પછી હા પહેલાં તમે આવેલા 4 વર્ષ પહેલાં એ, પછી મેળા ઉપરથી ઉતારે, પહેલાં કબાટો હોય આખો, પુસ્તક બધા આગમો હોય, પ્રાય 1000 વર્ષ જૂના. શોખ હતો લોકોને. આ ભાઈશ્રીને શોખ, એટલે ભણવામાં તો હોશિયાર હતા, બધું વાંચે, બધું ભેગું કરે, દિગંબર, શ્વેતાંબર, બધા આમને એનું. હસ્તલિખિત પ્રતો છે ઘણી બધી, અર્ધમાગધી સંસ્કૃતનું છે, પ્રાકૃત ભાષાનું, આગળ બધા બાંધી રાખેલા છે વ્યવસ્થિત. એ બધા ભેગા થાય ત્યારે ખોલે. દારશીભાઈ આવે, પોતે હોય, સોમચંદ માસોગ્રામ હોય, આ બાજુ ભદ્રમુનિ હોય, બધા ભેગા થાય, અભ્યાસી, ખરો સત્સંગ થાય. મોક્ષમળા છપાવવા કૃપાલદેવ આવેલા સંવત 44માં, ત્યારે દલપત શેઠને વંડે, ફરી વાર દલપત શેઠનો વંડો હોય, શેઠ, નગર શેઠ. પછી ધર્મની બધી મિટિંગ કાર્યક્રમ એને ઘરે થાય, એના વરંડામાં થાય. પુસ્તક જોતું હોય દલપત શેઠના કે નગર શેઠને, ત્યાંથી લઈ આવી, નગર શેઠાણી. મેં તમને વાત કરતા કે હું અહીંયા આવેલો અમદાવાદ, ત્યારે ભાઈશ્રી સોમચંદ માખુરામ, પુંજાભાઈ, એ નગર શેઠાણીને ઘરે હોય, જૂના આગમો કાઢે પછી વાંચવા. આ બધું હમણાંની જ વાત છે. દલપત શેઠને વંડે મુનિ શાંતિવિજયની હાજરીમાં અવધાન કર્યા. કોણે? કુપાલદેવે. આમ તો કરતા નહોતા, કે અમે છોડી દીધા છે, 19મી વર્ષે છોડી દીધેલા કુપાલદેવે, શતાવધાન કરીને. એમાં શાંતિવિજયના અનુયાયી હતા ને બધા, અભ્યાસી આગમના, અને એમ માને કે આ કાળમાં સંકિત તો હોય જ ને, જ્ઞાન, ગૃહસ્થને તો જ્ઞાન થાય જ નહીં. આ કન્સેપ્ટ એમાં પાર્વતીબેન હતા, એ અહીંયા આવે ને અહીંયા આવે, પાછા વચનામૃત વાંચે કુપાલદેવના, જે હસ્તલિખિત મળે ને બધા, અંબાલાલભાઈ સાથે ને બધા સાથે બેસે, દલીલ કરે બધી, કુપાલદેવ સાથે દલીલ કરે. કુપાલદેવ આ કાળે સંકિત હોય, પાર્વતીબેન પૂછે છે, શાંતિ વિજયજીના જમણો હાથ હોય, એટલે કે મેં તો હું આગળ વાંચેલું જ બધું એમ. કુપાલદેવ મેદાનમાં આવો ચોગાનમાં, એટલે ખબર પડશે સંકિત કોને કહેવાય. સંપ્રદાયના વાડામાંથી બહાર નીકળો પહેલાં. સંકિત સંપ્રદાયમાં નથી. ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે, સ્વદેશ, મંદિર, આશ્રમ, તીર્થસ્થળમાં હોવા જોઈએ ત્યાં નથી. વ્યક્તિગત ધોરણે હશે ક્યાં કોકને ઘરે, જ્યાં હોવા જોઈએ સ્વદેશ. ભક્તિ વિદેશ ગયા એટલે કેનેડા, દુબઈની વાત નથી. અહીંયા લોકો એમ કે જો કુપાલદેવ લખીને ગયા છે એટલે અમે જઈએ છીએ દુબઈ. ભક્તિને સત્સંગ વિદેશ એટલે જ્યાં હોવા જોઈએ સ્વદેશ. ક્યાં હોવા જોઈએ? આશ્રમમાં, તીર્થસ્થળમાં, દેરાસરમાં, ઉપાશ્રયમાં, ત્યાં નથી. કે ચોગાનમાં આવો તમે ફસાઈ ગયા છો કુંડાળામાં, પછી સંકિત છે કે નહીં ખબર પડશે. કે
કે હવે આ પુરુષે બધાની વચ્ચે મને આ કહ્યું, એને આપણે ખોટા પાડી આવે. જવાબ તો હતો નહીં. કુપોલ તો કહે તો કુપોલ તો આગમ બતાવે કે થાણમ સૂત્ર ભાગ બીજો અને 23મા અધ્યાયમાં આમાં લખેલું છે નીચલા પેરેગ્રાફમાં. શું કહો તમે? ઈડર ગયેલા ને સંભવનાથ દિગંબર દેરાસર, બાજુમાં પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. સીધા જે લોક હતું, ઈડરના રાજા ઠાકરસિંહને કહે છે કે જા, મેં કહ્યું છે. રાજા આગળ જાય છે કે સાહેબજીએ કહ્યું છે ચાવી આપો. ના પડાય, તરત ચાવી આપે છે. ખોલ્યું. કુપોલ તો જઈને જાણે ગઈકાલે જોયું એમ 3જા નંબરના કબાટમાંથી 500 પુસ્તક દ્રવ્ય સંગ્રહ વાંચીને પાછા મૂકી દે છે. પાનું ખોલ્યું, આખું રિવિઝન થઈ જાય ગ્રંથ. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે કે પછી મૂકી દે પાછો, જાણે ગઈકાલે ખોલ્યું હોય એમ. ગયા ભાવમાં ખોલેલું ને 400 વર્ષ પહેલાં દિગંબર આચાર્ય હતા ત્યારે. આ બધા આ કાળના આંખો દેખાય એવા પ્રસંગ બન્યા છે. એ ગ્રંથ કુપોલદેવ ફેરવેલું હજી છે ત્યાં દર્શન માટે. એ જ ગ્રંથ, જે ગ્રંથ લઈને કુપોલદેવ ડુંગરે ચડેલા અને પ્રભુજીને સમજાવ્યું, જે ગ્રંથ લઈને કુપોલદેવ ડુંગરે ચડેલા અને સૌભાગભાઈને છેલ્લા દિવસોમાં સમજાવ્યું. એના 20 દિવસ પછી સૌભાગભાઈ દેહ છોડી દીધો. રોમાંચ ખડા થાય એવી બધી વાત છે આ કાળની. અવધાન જેવા છે. કુપોલદેવ અમે અવધાન કરતા નથી. મહારાજ સાથે વિનયથી ઊભા છે. મોટા મુનિ શાંતિ વિજયજી મહારાજ અવધાન કરો તો કે ના. તો કે અવધાન કરો, ઠીક છે કુપોલદેવ કરીએ. તો કે ઉભા એમ નહીં, તમને ગમે એ નહીં. એવી અવધાનની ભુજંગી છંદમાં કડી બનાવો. આ મહારાજનું નામે આવવું જોઈએ. મહારાજની તરપણી એટલે લાકડી, એમાં જે દોરી છે લટકાવવાની, એ દોરીનું નામ આવવું જોઈએ. અને ભુજંગી છંદ જેને સંસ્કૃતમાં ફેલ કરવો હોય ને, હવે તો કોઈને ખબર ન હોય સંસ્કૃત, બધા ઇંગ્લિશ મીડિયમવાળા છે. ભુજંગી છંદમાં પૂછો એટલે નાપાસ જ થાય. અને એમાં પાસ થાય પહેલો નંબર જ આવે ભુજંગી છંદ. કુપોલ ભુજંગી છંદમાં કે તમે છંદ રચો. કુપોલ તો 2 ચોપડી ભણેલા, આ બધું ક્યાંથી ખબર હોય? ભણીને આવ્યા છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, પહેલાં ભણીને આવેલા ને. ત્રિભુવન કાકાને કહેલું, ત્રિભુવન અમારે પૂર્વેનો હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે, અમે 2 વર્ષ જ નથી વાંચ્યા આગમ કાંઈ. ક્યારે ગળે ઉતરે? પૂર્વભૂ છે એ બુદ્ધિથી બનાય તો. જ્ઞાન આત્મામાં છે, લાઇબ્રેરીમાં નહીં. આ ગળે ઉતરે? એ તો 2 ચોપડી ભણેલા ને. હું તો ડબલ ગ્રેજ્યુએટ છું, ઇંગ્લિશ બોલું છું એટ. તારું જ્ઞાન તારી પાસે રાખવું પડે. અહીંયા તો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. હું મહાવીર સામ્યાલથી લઈ આવ્યો છું, તું લાઇબ્રેરીમાંથી લઈ આવ્યો છું. કબીરે આ જ વાત કરી છે. તું કહેતા કાગજ કી લેખી, મેં કહેતા આખન કી દેખી. કબીર કહે છે. કબીરને અક્ષર જ્ઞાન નહોતું. આ બધા કબીરના ભજન છે ને કબીરે લખ્યા જ નથી, એ બોલ્યા છે ને એના ભક્તોએ ઉતાર્યા છે. કબીર અભણ હતા, અક્ષર જ્ઞાન નહોતું. પ્રીતમ આંધળા હતા. આ પ્રીતમની વાણી છે ને એના ભક્તોએ લખી છે બધી. આ કોઈને ખબર જ ન હોય. કબીરને આ કક્કો લખતા જ નહોતો આવડતો. કે તું કહેતા ઓ કાગજ કી લેખીએ, મેં કહેતા ઓ આખન કી દેખી. મેં અનુભવ્યું છે. તે ગોળ વિશે PhD કર્યું લાઇબ્રેરીમાં વાંચીને કે ગોળ કેવો ગળ્યો લાગે. મેં ખાધો છે ગોળ કે. કોણ આગળ હોય? ઓલો લખનારો ખોટો હોય લાઇબ્રેરીમાં તો. આ કે મેં ચાખ્યો છે, ખોટો કેમ પડું? મેં કહેતા આખન કી દેખી, આંખો દેખાય એવા. આ કરો. કુપોલદેવ ભણીને આવ્યા છે. તરત જ બનાવે છે વીજળી વેગે. રસી એટલે દોરી. રસી ભાગ્યશાળી તને કેવી, શ્રેષ્ઠ કેવી, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. શાંતિ વિજયજી મહારાજ નહીં, શાંતિ એટલું ઘણું. આવો પધારો પધારો, અતિથિ દેવો ભવ. તો કૂતરો આવે જ ન કહેવાય આવો આવો આવો. જ્યાં જ્યાં જે યોગ્ય છે. કુપોલ તો અહીંયા આટલું જ લખ્યું. રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કેવી, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. તમે જ લોકો જેને મહારાજ કહે છે એની તર્પણીમાં તું કેવી ભાગશાળી છો તું. અમે વંદીએ તે તને માન આપે. અમે તો જો જૈન સાધુ હોય ને આત્મજ્ઞાની હોય તો અમે નમસ્કાર કરીએ એને. એ તને માન આપે છે. આખો દિવસ તને પકડીને બધે જાય છે. અમે વંદીએ તે તને માન આપે. વધુ શું વર્ણવું તને? કાવ્યમાં આપે. હવે વધારે શું કવિતા બનાવો? એમ કરીને કવિતા બનાવી. ખબર પડી કે આ કોણ છે? ભાઈશ્રી ઊભા છે પાછળ. હું જેને ગોતતો તો આનંદઘન, આ તો જ્ઞાની મારી સામે છે કે મેં શાસ્ત્રમાં વાંચેલું. તરત ઝૂકવા જતા હતા, 3 નમસ્કાર કે આ બધાને જૈન સાધુની સામે. અનુભવ થયો ને. પાછળથી કોઈક બોલ્યું આવું તો પહેલાંય કરેલું છે કોકે, કે શાસ્ત્રમાં લખેલું છે કે. ભાઈ છે કે મારો દૂધનો ઉફાળ બેસી ગયો કે. કણી પડી કુસંગની, બધી કમાણી સાફ થઈ જાય. 10 વર્ષનો ફાંસલો પડી ગયો ભાઈશ્રીને. પત્ર લખે, હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. કુપોલદેવ જવાબ જ ન આપે.
ફરી વાર લખે. એને ખબર નહોતી કે એ મને ઓળખે પણ હું એને નથી ઓળખ્યો. ઊંધું લખતા થાય. ગોપાલ તો જવાબ જ ના આપે. પછી બહુ લખ્યા 4-5 પત્રો. ગોપાલ તો જવાબ આપે છે, અવસરે મળશું. અવસર ક્યારે પાકશે? દાસ તીકે જેમ ગન ભરી નિરખી, કીકીની પર નાચે વરસાદ. ક્યારે આવે ક્યારે આવે? મોરલો પીવું પીવું કરે, વાટ જોવે છે મને ક્યારે આજ્ઞા આપે. તમે કહેતા હો તો મારે તો સાધન સંપન્ન છું, હું મુંબઈ આવી જાઉં. ગોપાલ તો જવાબ જ ના આપે. આજ્ઞા વગર જવાય મુંબઈ? સ્વચ્છંદ થાય ને. ગોપાલ તો જવાબ જ ના આપે. મારે બધી સગવડ છે, મારે આવવામાં કોઈ વાંધો નથી, હું વ્યવહાર આગો પાછો કરીને આવીશ. તમે વ્યવહાર ક્યાં? વ્યવહારને મીંડું મૂકો પછી તોય નહીં આવવા દે અમે. ગોપાલ તો જવાબ જ નથી આપતા. 10 વર્ષ વયા ગયા. આ 44માં બનેલો પ્રસંગ. ગોપાલની ઉંમર 20 વર્ષની, ભાઈશ્રીની ઉંમર 19 વર્ષની. આપણી દશા 19 વર્ષ શું હતી? એ કે હું આનંદગન ગોતું છું. આ કહે છે હમણાં જ મેચ આવવાની છે ઘરે, જલ્દી જમી લો આજે. આપણી 5 ઇન્દ્રિયોના કંઈ ઠેકાણા જ નથી. ઓળખાય કેમ જ્ઞાની? આ ઓળખાણ હતી તોય ન ઓળખાણા, તો ન હોય એની વાતો શું કરવી? આ મહેનત કરે છે, ઝૂકી જવાની કોશિશ કરે છે, તોય ભેટો ન થયો, 10-10 વર્ષનો ફાંસલો પડી ગયો, તો આપણે તો રસ જ નથી કાંઈ, તો આપણને શું મળે? અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું. આ શા માટે વાત આવી? આ 20 દુઆ અમલભાઈ આગળ ગયા. અમલભાઈ 20 દુઆ સમજાવ્યા પોપટભાઈને. લાય લાગી કે આ શું? આ ભક્તિ છે, પ્રતિક્રમણ છે. હા કે હું તો ઓલું કરતો હતો કે સંસ્કૃતનું. આમાં બધા ગુના છે. નહીં નહીં નહીં, 20 દુઆમાં 40 વાર મેં આ નથી કર્યું એ છે, અને એમ નહીંમાં 20 વાર મેં કર્યું પણ લેખે ન લાગ્યું. તદપી કછું હાથ હજી ન પહેર્યો. શેવડો પડ્યો કે આ પુરુષને મળવું જોઈએ. પાછો પત્ર લખે. કોઈ બધો જવાબ જ ન આપે. પ્રભુશ્રીજીને મળ્યા. અભ્યાસી બહુ એટલે વાત કરે ને શાસ્ત્રની. પ્રભુશ્રી કે આ તો આગમના અભ્યાસી છે કે અમદાવાદના અપાશ્રમમાં. એ તમને ખબર છે જીનેશ્વરનો માર્ગ શું? તો તમે બધું વાંચ્યું છે ભાઈશ્રી કે? તો કે મૂળ માર્ગ સાંભળો જીનનો. એ પદ સમજાવ્યું. બાપ રે કે 8 લીટીમાં કહો 14 પૂર્વનો સાર. સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક જ્ઞાન કોને કહેવાય? સમ્યક ચારિત્ર કોને કહેવાય? 3 એક થાય તો મોક્ષ થાય કે? મેં તો આટલું બધું વાંચ્યું છે. તમે કોણ છો? તો કે અમે ગોપાલને દાસ છીએ. અમે આચાર્ય નથી ખંભાતના સંગાડાના. ઓર લાઈ લાગી કે હવે તો આ જૈન સાધુ અને માનતા હોય ને મને મૂળ માર્ગ અડધી કલાકમાં સમજાવી દીધો, જે હું શાસ્ત્ર વાંચીને નથી સમજાતું. અંબાલાલભાઈ કે મોટા વેપારી, ધનાઢ્ય, શ્રીમંત, ધીમંત. 5માં પૂછાય, ખંભાતની ઊભી બજારે નીકળે ને લોકો અદબ જાળવતા અંબાલાલભાઈની. એની ઉંમર 22 વર્ષ હોય, 24 વર્ષ હોય, કે અંબાલાલભાઈ નીકળે, ઊભા રહી જાઓ જરા. એટલે કેમ વડાપ્રધાન નીકળે તો આપણે ઊભા રહી જવું પડે? એ મને 20 દુઆ સમજાવે છે. પછી તો પત્ર લખ્યો છે ભાઈ શ્રી અંબાલાલભાઈને કે આ કાળે આ ક્ષેત્રે જૈન ધર્મને કોઈ જાણવાવાળો હોય યથાર્થ શ્રીમદ રાજચંદ્ર છે કે. અંબાલાલ કે તમે શું મને લાગતા મનમાં? કે મને તો ખબર જ છે, મેં મારો કારોબાર બંધ કર્યો અને વળી ગયો છું. તો પ્રભુજીને આપી આવ્યા. પ્રથમ મિલન કરાવડાવ્યું પ્રભુજી અને ગોપાલદેવનું અંબાલાલભાઈ. ધર્મ દલાલી કરી છે આ બધાએ. આ કળા, આ અદ્ભુત કોઈ વયોવૃદ્ધ કહે છે કે પહેલાં અવધાન થયા છે, આવું શાસ્ત્રમાં લખેલું છે. તો પહેલાં તો હતું, પહેલાં મહાસાગર હતો, આપણે ત્યાં તરસ લાગી છે, અડધો ગ્લાસે પાણી હોય તો તરસ બુજાય ને. પહેલાં મહાસાગર હતો, પછી શું કામનો આપણે? આમાં રહી ગયા છે જીવ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવન ઉપકાર. અત્યારે મીઠા પાણીની વેડી મળે છે ને, સમકીત લઈ લે, પણ તારે કોઈની જરૂર નથી ભવાંતરે. કેવળ જ્ઞાનની મેળે થશે. બી રોપાઈ ગયું ને, માવજત કરજે ખાલી સમકીતની, ઝાડ ઉગશે કેવળ જ્ઞાન. પેલા આ તો ઉગાડી લે, એલચીનું બી છે. ભાઈશ્રી ઝૂરણા કરે છે. જીરણ શેઠ ભાવના ભાવે રે, મને ક્યારે મળે, મને ક્યારે મળે. ગોપાલ બરોબર પરીક્ષા કરે છે. પ્રભુશ્રીજી નહીં, પાછળ પાછળ શું આવો છો? બધું કહેવાનું તો કહી દીધું. જો પાછળ નહીં આવો તમે વઢવાણ જાય છે કે તમે કહો ત્યારે આગેમાં આપણે બોલીએ જ ને દેવવંદનમાં, ઈચ્છામી ખમા સમણો વંદ્ય જાવણી જાય. નમસ્કાર કરવાની આજ્ઞા લેવી પડે પહેલાં. ખમા સમણો નહીં, એ તો આપણું ક્ષમા શ્રમણ. ગુરુજીને કહે હાથ જોડીને કે હું તમને નમસ્કાર કરું, ઈચ્છમ હા પડે પછી નમસ્કાર કરાય.
લે દેવ ચોખાને છોડ મારો છેડો, આ નમસ્કાર નથી. કુપોલ તો ખીજાયેલા ત્રિભુવનમાં આ ઉભડક નમસ્કાર નહીં કરો, આ શોભે નહીં શ્રાવકને. એક હાથમાં મોબાઈલ ફોન હોય, બીજા હાથમાં બીજો ફોન હોય વચમાં. તારા નમસ્કાર 14 રાજલોકમાં વયા જાય. કુપોલ નથી જોતા અમારે. આપણું બધું ઉભડક છે. આ માંડ રબર ખેંચીને આવ્યો હોય એમાં ઘડિયાળ હોય ને મોટી મોટી જોતો. હવે તો અડધી કલાક જ બાકી છે ખાલી. હવે તો 28 મિનિટ જ બાકી છે. હવે તો હાશ, હવે તો ડબડબીને હવે 10 જ મિનિટ બાકી છે ખાલી. અપૂર્વ અવસર આવ્યો છે, વાટ જોતો હોય. એમાં શું બરકત આવે ભક્તિમાં, ઊંઘ આવે એમાં. હજી 3 ગાથા પતી હોય 20 દુહાની, તો ઘસ હાલા થતું હોય. હિપ્નોટિક ડોઝ લાગ્યો હોય એને. તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તે તને સીધને આવે છે. ઓલે હું 3 ગાથે કે હું પહેલેથી જ સૂતો હતો છેલ્લે સુધી કે બાજુવાળે ઊંઘતો પણ ખબર ક્યારે પડે નસકોરોનો અવાજ આવે ત્યારે. પ્રીતમ દાસે લખ્યું છે તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને સીધને આવે છે કે. આજે આ વખતે આ ફંક્શનમાં રસોઈ બહુ સારી હતી. તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સીધને ભાવે છે કે. એટલું બધું ભાવે છે કેમ તને? અનંતકાલથી ખાખા જ કર્યું જ ને એણે. ખાઈને જાજરા જ ભર્યા જ ને એણે, બીજું શું કર્યું છે? હાથી ભૂખ્યો રહે છે. 7.5 કિલોનું વજન છે. આ જોઈ અદ્ભુત લાગ્યું. પણ આવો કુસંગ સંવંત 1952 પ્રભુજી પાસે વનમાળીભાઈ ગોધાવીવાળા વનમાળીદાસ, એક જ પત્ર છે વચનામૃતમાં 913મો. ઉચ્ચ કક્ષાના મુમુક્ષુ હતા એ. કૃપાદેવ કોણ, અનંતાનુબંધી એટલે શું એ સમજાઈ જાય ને એને સંકિત થાય. અનંતાનુબંધી કશાય એટલે શું આ સમજાઈ જાય અને જ્ઞાનીની શ્રદ્ધા આવે. મિથ્યા તો મોહિની મિશ્ર મોહિની સમજ જાય. આ 7 પ્રકૃતિ સંકિત થાય એને. એ કુપોલ અંબાલાલભાઈને મોકલ્યો, વનમાળીદાસ ગોધાવીવાળા પાસે છે. તો તમે આ ક્યાંથી લાવ્યા? તો કાં તો શ્રીમદ રાજચંદ્રે લખેલું છે. તો મેં એના અવધાન જોયા છે 19 વર્ષ તો. પાછા હાફળા ફાફળા થાય. 2 જણા નક્કી કરે છે. એમાં સંવંત 1952 પછી ઓર આ બધું 20 દુહા મૂળ મારા અભ્યાસ કરે છે. હવે તો વચનામૃત એમાં જ્યાં અમદાવાદના જ હતા, એમાં ઉગરીબેનના ભાઈ કુંવરજી કલોલવાળા, એના આગળથી સાંભળવા મળ્યું બધું. પત્રો મળે બધા કૃપાલભાઈના હસ્તલિખિત કે બાપ રે મારા આ કમ નસીબ કે આ કાળે છે અને એટલા દૂર મારાથી, અને મને એના દર્શન સમાગમનો યોગ નહીં. બરાબર તૈયાર થયા 1954, 10 વર્ષ પૂરા થયા. પર્યુષણ આવ્યું. કૃપાલદેવ કાવીઠા ઝવેરીશેઠને ઘરે પર્યુષણ કરવા જાય. સંદેશો આપે છે અંબાલાલભાઈને કે હવે પોપટને આવવું હોય તો આવે, આવવું હોય તો રીસાઈ ગયા હોય તો ભલે. આ તો વાટ જોતા હતા રીસાઈ. આપણા મહાપુણ્યનો ઉદય હોય તો જ્ઞાની ઠપકો દે આપણને કોણ ખીજાય? દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાન, આપણને કોણ હેરાન કરે? મહાપુણ્યનો ઉદય હોય તો જ્ઞાની આપણી ભૂલ બતાવે. આપણે કોણ બતાવે? એ ઋષિનાથ ભગવાન 12 મહિનાથી બાહુબલી ભૂખ્યા તરસ્યા. ચોમાસાનો ધોધમાર વરસાદ, શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળામાં પગ બળી જાય, ગરમી ઉભા રહ્યા. જ્ઞાન ક્યાં થતું હતું? ઋષિનાથ ભગવાને ભૂલ બતાવી. બ્રાહ્મણ કે કયો જાઓ તમારા ભાઈને કે હાથી ઉપરથી ઉતરી જાય. વીરા મારા ગત થકી હેઠા ઉતરો, ભૂલ બતાવી, કેવળ જ્ઞાન થઈ ગયું. આપણા નસીબે તો આપણને ભૂલ બતાવડો મળે. આપણને તો રીસ ચડે છે કોઈક વાત કરે તો. અહીંયા તો જનરલ વાંચન હોય તોય ઘણા મોડું બગડી જાય. અરે તમને ક્યાં કહું છું, તો મારું ગોખેલું પાકું કરું છું મારા માટે. હું દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશા પરવારી એની. એ ગાવા જ આવ્યો તો સિનેમાના રાગે સાંભળવા નથી આવ્યો કાંઈ સત્સંગ માટે. એ ગાવા આવ્યો છે, કળા શીખે હોય. કેમ સાયકલની રેસ હોય, ક્રિકેટની રેસ હોય, પોતાને સારું લાગ્યું હોય લઈને બતાવી દે બધાને. આમાં બહાર નથી નીકળવાનું. આમાંથી લક્ષ્મણ રેખા ઓળંગવાની નથી. અનંતકાલથી જે નથી મળ્યું એ રાતોરાત મળી જશે. હો કરશે એટલે કહે છે કુસંગનો વળગાડ વળગ્યો છે. પ્રભુજી કે ઊંડી ઈંટ મૂકી છે, હવે બિલ્ડિંગ ક્યાં જ મેણાશે? પ્રભુજી કહેતા ઊંધી ઈંટ છે. 35 માળનો ટાવર હોય, રેતીનો પાયો હોય તો શું થાય? ધરતી વગર હલ્લે ને.
હવે એને આવવું હોય, સંવંત 1954 શ્રાવણ વદ 9 અંબાલાલભાઈનો પત્ર 12ના રોજ આજ્ઞા મળી અને નીકળ્યા. 13 પહોંચી ગયા કાવીઠા. સીધું ચડે છે ઉપર ઝવેરી શેઠના ફળિયામાં બોજ ચાલે છે. આ તો વિતરાગના દર્શન થયા કે હું તો આનંદ ગોતતો હતો, આ તો વિતરાગ છે. ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ, સરખાવાય કોણ થતી કે હું આનંદગરની શોધમાં હતો, તો વિતરાગ બેઠા છે કે સીધા પંચાંગ નમસ્કાર કરે છે. દાદરો ચડતા ચડી સીધા કોઈ પોતે તો બોજ ચાલુ છે. આપણે આંખ બંધ કરીને વિચારવાનું કે આ દાદરો છે ને એ બધું છે, સ્થળ છે હજી એમને એમ. અહીંયા ઉતરેલા ને અહીંયા નમસ્કાર કર્યા છે, અહીંયા કુપાલો બેઠા છે. ઇતિહાસ તાજો થાય. પંચાંગ નમસ્કાર કહે છે વનમાળીભાઈ અભ્યાસી શાસ્ત્રના. કુપાલદેવ કહે છે હાડકું ભાંગી ગયેલું થાપાનું. અત્યારે 100માંથી 70-80 ઘરે જાય, 20 હોસ્પિટલમાં જ રહી જાય, મરી જાય. ત્યારે શું હોય ટ્રીટમેન્ટ? આમ હલ્લે ને એટલે રાડ બોલી જાય એવી પીડા થાય છે. એ કહે છે હું સંભાવે વેદું છું. કુપાલદેવને પત્ર લખે છે. કુપાલદેવ કહે છે તમારી આ દશા સાંભળીને અમને સંતોષ થયો છે. 913માં લખે છે. એટલે આ દશાના ધારક એ વનમાળીભાઈએ નક્કી કરેલું કે આ પ્રશ્ન પૂછીએ આપણે પોપટભાઈને. એણે કુપાલદેવ બોજ ચાલુ જ છે, બોજ ચાલુ જ રાખ્યો. ખબર પડી ગઈ જ્ઞાનમાં કે આવ્યા છે. 10 વર્ષની રાહ જોવડાવી પછી બોજ ચાલુ. બધા પ્રશ્ન જવાબ આવી ગયા. પછી કે હવે કંઈ પૂછવું છે? પ્રશ્ન જવાબ તો મળી ગયા જ બધા, હવે શું પૂછે? પોપટભાઈ વનમાળીદાસ સામે જોવે છે, વનમાળીદાસ પોપટભાઈ કે આપણે શું પૂછે? આપણે પૂછ્યું જવાબ તો બોધમાં જ આવી ગયો છે પૂછ્યા વગર. સામેવાળા મનના ભાવ બધા જાણે છે. પ્રતિક્રમણમાં આવે ને સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. કોણ? જીનેશ્વર ભગવાન, સિદ્ધ ભગવાન. આ સદેહે પરમાત્મા છે. હવે તો સેંકડો પ્રસંગ બનેલા છે કે પૂછવું શું? અમુક પ્રશ્નો આગળથી જ વનમાળીભાઈ સાથે પૂછવા ગોઠવેલા ભાઈશ્રીએ કે આપણે આ પૂછશું. અને સંતોષ થાય એટલે આનંદ આવે ને, સમાધાન થાય. તો વગર પૂછી બધા જવાબ મળ્યા, આશ્ચર્યમાં ગરકાવ થાય. તોય પછી પૂછે. કુપાલદેવ કે હવે કંઈ પૂછવું છે તો હવે આટલો ધક્કો ખાધો તો પૂછ્યા. એ જમાનામાં પર્યુષણમાં બહાર નીકળવું એટલે મોટો ગુનો કહેવાય. ઘરના મોભી, આ તો સમાજના અગ્રણી, ઉબાળો થઈ જાય કે ઘર છોડીને વહી ગયા. દિવાળીમાં ને પર્યુષણમાં બહાર નીકળે જ નહીં ઘરના મોભી. એટલે કુપાલદેવ કહે છે મારે જવું તો પડશે. કુપાલદેવ જાણે જ છે બધું સમાજ વ્યવસ્થા કે જાઓ તમ તારે. આખી રાત બોધ કરે છે, પૂછે છે. આ કાળે જાતિ સંજ્ઞાન હોય? કોઈ બધું અનુભવે છે. હોય ક્યાં હોય? ન હોય તો ચોપડો નક્કી કરે. અહીંયા મેં તો અનુભવ્યું છે કે 7મે વર્ષે અનુભવાય છે. કુપાલદેવ કે નારકને આ બધું ડરાવવા માટે છે કે સાચું છે? કુપાલદેવ પૂછે છે. કુપાલદેવ કે ભાંગઝેડમાં ન પડવું પોપટ. એવા કર્મ તું કરીશ પ્રયોગ કરવા માટે કે નરક છે કે નહીં જોવું તો ખરો એવું કર્મ. આ ઝેર હશે કે નહીં હું ચાખી જોઉં. ઝેર નહીં હોય તો હું નહીં મરું, અને ઝેર હશે તો તું કહેવાય નહીં ઊભો રહે ને કે હું મરી જાઉં છું એમ. એટલે ઝેરના પારખા ન હોય, કહેવત છે કે ભાંગઝેડમાં ન પડવું. કે આપણે ઉદ્વેજ બોધ ગ્રહણ કરીને આત્મા ઓળખી લેવાનો છે. કે આખી રાત જ્ઞાન ચર્ચા ચાલી સવાર સુધી, અને પોતે અમદાવાદ ભણી પાછા આવ્યા. એકંદરે આ ભવે 2.5 થી 3 વર્ષનો સમાગમ થયો ભાઈશ્રીને રૂબરૂમાં અને પત્ર વાટે. વડવા ક્ષેત્ર મૂળ વાત હવે એણે આ કર્યું. એ ગોતતા હતા કે નિવૃત્તિનું ક્યાંક સ્થળ હોવું જોઈએ. ઉત્તરસંડા કરીએ, વટામણ કરીએ. એમાં એક મિત્ર હતા ને એની જ્યાં જગ્યા બધી કે ટેકરો ખરીદી લઈએ તો પડતર જગ્યા છે, સાવ સસ્તામાં મળી જશે. કે પણ નિવૃત્તિનું સ્થળ જોઈએ છે આપણે. શાંતિથી કુપાલદેવના ગુણગ્રામ ગવાય એવું. વડવાથી ચિત્ર આ રાજકુટીર કુપાલદેવે લખ્યું છે, વચનામૃતમાં છે, પાના નંબર 768 ઉપર. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યશાથી સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપતા જાણ્યું કે ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે. આગળ કહે છે ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી. એટલે આપણે આ કુપાલદેવના વચનામૃતમાં જ લખેલું છે. વડવા ગામે સ્થિતિ હતી. ત્યાં વાવ પછી થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ જતા રસ્તો શાંત, શીતળ અને અવકાશની જગ્યા હતી જે શક્કરપરા જાય ત્યાં. પોતે શાંત સમાધિસ્થ દિશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. ઝવેરી બજારને ગલ્લે મુંબઈમાં યાદ આવે છે કે અમને આ ભૂમિ, આ મહાત્મ્ય છે વડવાનું. આ તીર્થ
સતપુર આપણે એમ કે અહીંયાથી મહાવીર સામે નીકળેલા, અહીંયાથી ગૌતમ ગંધર નીકળેલા, રાજગુરી જે આમ કરીએ ને આપણે, સમજ શિખર જાય તો, પાલીતાણા ચડીએ તો, કાંકરે કાંકરે સિદ્ધ અનંતા સીજ્યા રે, એ તો બરાબર છે, ખોટું નથી. આ કાળની વાત છે, સાબિતીવાળી. કુપાવદેવ, અંબાલાલભાઈ, પ્રભુસિંહ બધા ત્યાંથી નીકળેલા, એક કરતાં વધારે વાર. સૌભાગભાઈ. આ જ પવિત્ર સ્થાને સંવંત 1952માં કુપાવદેવે અતૂટ ધારાએ બોધ વર્ષાવી. એમાં સૌભાગભાઈ, અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ એટલે પ્રભુશ્રીજી, કાવીઠાના ઝવેર શેઠ, રતનચંદ અને બીજા મુમુક્ષો બધા હતા. બીજા ઘણા બધા ખંભાતના મુમુક્ષો, અમદાવાદના હોય, આ બધા મુખ્ય. એટલે બી તો રોપાઈ જ ગયું હતું આ સ્થળનું. પરમ કૃપાળુની અગમ એંધાણી વર્ષો બાદ ખરી પડીને સંવંત 1972માં, આ વાત ક્યારે કરેલી? સંવંત 52માં. આ 72 20 વર્ષનો ફાંસલો પડી ગયો. પણ જ્ઞાનીની વાણી ખોટી પડે? આ વચન સિદ્ધિ કહેવાય, અગમ એંધાણી. એમ જ સહજ કહી દે, એને કહેવું ન કહેવું કોઈ ઉપયોગ ન મૂક્યો હોય કંઈ. પછી આપણે જેવું કોઈ પૂછે તારીખ કહો તો ક્યારે થશે, એટલે ત્યાં સુધી મહેનત જ ન કરવી, એમ એને રસ જ ન હોય કંઈ. જ્યોતિષનું જ્ઞાન નહીં. ગૌતમ ગંધર ક્યાં કુંડળી મૂકી? અત્યારે ઘણા બધા જૈનના આચાર્યો જ્યોતિષ જાણે છે, હસ્તરેખા જાણે છે. સૌથી મોટા ગુરુના ગુરુ કોણ? ઇન્દ્રભૂતિ ગૌતમ ગંધર ને, પટ્ટ શિષ્ય. એણે ઉપયોગ ન મૂક્યો કે મહાવીર સામે હમણાં મોક્ષે વહી જશે, હું પછી જાઉં બ્રાહ્મણને બોધ આપવા માટે. જાઓ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધી આવો, આજ્ઞા ભગવાન. ના, હમણાં મને તમારા યોગ એવા છે, તમે મોક્ષે જાઓ ને પછી પ્રમ દિવસે જાય છો. ઉપયોગ ન મૂક્યો. આ જૈનનો ભાગ જ નથી. કુપોદેવ તો લખ્યું છે બીજા પત્રમાં સૌભાગભાઈને, જે પ્રાણીઓ જ્યોતિષના પ્રશ્નોથી ઉત્તર પામીને આનંદ પામે છે તે પરમાત્માનું પાત્ર થવાને દુર્લભ છે. એટલે શ્રીમદ રાજને માનતો હોય એને કુંડળી, જ્યોતિષ, હસ્તરેખા, ચોઘડિયા બધું દિવાસલે મૂકવી પડે. એ તો કુપોદેવ માનતો નથી. કુપોદેવ ન માને તો વાંધો નહીં, એમાં લખ્યું છે પરમાત્મા પાત્ર થવાનું દુર્લભ છે. ગમે એને માનશે એને પરમાત્મા હાથમાં જ નહીં આવે. કેટલું સહેલું છે કુપોદેવ માનવું. કુંડળી ફાડી નાખવાની એટલે કુપોદેવ માને છે. પણ હિંમત ચાલે? કોમ્પ્યુટર કુંડળી કરાવી છે તો લેમિનેટેડ કરીને મૂકી છે તો એમાં કોઈ બાવા એટલે બહુ ફાયદો થશે. આ મરવાય પડ્યો તો ફાયદો થયો જ નથી કંઈ. તો બાવા સાચો જ પડ્યો. બહુ પૈસા ન કમાણો તો ભક્તિ કરે ને, પણ એ તો સમજે તો નહીં કુંડળી સાચી જ છે, કુંડળી ખોટી નથી, તારા ખ્યાલ ખોટા હતા. એને ફાયદો તો થયો જ, ન કમાય તો ફાયદો જ થાય ને, ન લગ્ન થાય તો ફાયદો જ થાય ને. બ્રહ્મચર્ય વધારે પડાય. પત્રો છે આમાં. એક ભાઈ કહે છે મારા માતા પિતા મને દબાણ કરે છે, હમણાં પરણી ગયા, હું કહું છું હું 2 વર્ષ ભણીને પછી પરણીશ. બ્રહ્મચર્ય જવાબ આપ્યો છે 2 વર્ષ વધારે બ્રહ્મચર્ય પડાશે, શું ઉતાવળ છે? એ 2 વર્ષ મરી ગયો તો બ્રહ્મચર્ય દેહ છોડશે ને, સીધો દેવલોકમાં જાય ગેરંટી સાથે. ઋષિનાથ ભગવાનના ચરિત્રમાં વાત આવે છે, પુંડરીક ગંધર પૂછે છે, એમ ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના ગણધર, એમ પુંડરીક ગંધર ઋષિનાથ ભગવાનના પટ્ટ શિષ્ય. 84 ગણધર હોય ઋષિનાથ ભગવાનને, એમાંના એક મુખ્ય. કે આ બધા બળદ ખેતીમાં લે છે અને ખસી કરી નાખે છે, કેવો કર્મ બાંધ્યા હશે? ઋષિનાથ ભગવાન જવાબ આપે છે, પુંડરીક બધા એ બળદો મને ખેતી કરે છે ને, ખસી કરી નાખે, બધા એકવાર દેવલોકમાં જશે. ઈચ્છા વગર બ્રહ્મચર્ય પડે છે ને, ગાયનો સંયોગ ન થાય બળદને, ખેતી કરે ને કોણ છોડે? અને ખસી કરી નાખી છે. બધા એકવાર તો દેવલોકમાં જશે. જો પ્લાન સાથે બ્રહ્મચર્ય પાળતો હોય એની કઈ દશા થાય? આ લગ્ન માટે કુંડળી જોડાવે છે, માને છે વિતરાગનો ધર્મ, મુહૂર્ત જોડાવે છે, વાસ્તુશાસ્ત્ર બારી ક્યાં મૂકવું? અરે અનંતકાળમાં તારું કયું ઘર સાચું? તારે બાણું બદલાવું છે, એમાં કાળ કાઢવો છે સત્સંગ છોડીને. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તો ભૌતિક સિવાય કંઈ છે જ નહીં એને. પ્રભુજી સમજાવતો પછી હું મારી વહુ એમાં એવું સૌ, આખું દુનિયા પિંડે બ્રહ્માંડે છે ને, મારા ઘરે જ વિશ્વ છે આખું. પૈસો મારો પરમેશ્વર, 5, 15, 25 કરોડ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે એ શાલિગ્રામ, કોની સેવા કરું હવે? મારા ઘરે જ તો છે બધું. અને મુમુક્ષુ થઈ જાય કુપોદેવને આમ કરે એટલે તિલક કરે, કાશ્મીરના ગુલાબ કરે. મારે જેવાનું કામ જ નહીં ને, ક્યાંકથી એક જ કરંટનું ફૂલ લઈ આવ્યો જૂનું, એક જ. કાશ્મીરના ગુલાબને પૈસા ક્યાં જ કાઢવા? તત્કાલ ટિકિટમાં વયા ગયા પૈસા તો.
એટલે ભક્તિ થાય જ નહીં ને પછી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, આનંદજી મહારાજ કહે છે. ઉપદેશક પણ ટેવાય, એને કહેવામાં આવે છે આ કરો એટલે ધર્મ કહેવાય વિતરાગનો. ઉપદેશમાં શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજીન સાંભળીએ અર્ધાત્મ સુએ, પણ અહીંયા તો કોઈ સાંભળે એમ નથી. એટલે મહાવિદ્ય વત્તા ચંદ્રાનંદજીન ભગવાનને પત્ર લખે છે દેવચંદ્રજી મહારાજ કે તમે મારી આ વિનંતી સાંભળો, અહીંયા તો કોઈ છે નહીં કંઈ. આ બધા પ્રસંગ બનેલા છે અહીંયા. ગયા પછી તો પરીક્ષા કરે, હજી ખૂબ બધું પરીક્ષા. પોપટ અમારી પાછળ શું પડ્યો છે? તો કલ્યાણ માટે. તો કલ્યાણ નહીં થાય તો અમે તો ઘરબારી છીએ ગૃહસ્થ. તો કે અનંતકાલથી હું રખડું જ છું, નફાનો વેપાર કર્યો જ નથી, એક ભાવ તમારે શરણે કે પોપટ આ વચનથી તારું તો કલ્યાણ થશે, જગતનું કલ્યાણ થશે. પોપટ આ બધા પ્રસંગો બનેલા છે, આપણને પ્રતીતિનું કારણ થાય એવા. હજી જીવને અલગ અલગ વાંચવું છે, બધું અલગ અલગ સાંભળવું છે, ફલાણી જગ્યાએ જઈને નાચવું છે, અલગ અલગ જગ્યાએ ખાવું છે. ઘરે ભૂખ્યો છો, નાચી લે ઘરે બારણા બંધ કરીને એકલો. વિતરાગ ભગવાન સામે સામે નાચવું ઉતરે. નાચે જ છે. ભૂત લગ્યો કૌતુક કરે કર્મ કા ઉત્પાદન, કર્મ નઠારો નચાવે જ છે ને. હવે શું નાચવું છે? અર્જુન શ્રી કૃષ્ણ એકબીજા સંવાદ કરે છે. છૂટું કેમ? તો કે તું નાચવાનું બંધ કરે એટલે હું મળી જાઉં તને, સ્થિત પ્રજ્ઞ થઈ ગયા. ત્યાં એ જ વાત છે. પણ હવે ઘોઘરા બાંધે છે તો હવે શું કરે? મીરાબાઈને આપ્યા પગ ઘોઘરું બાંધ, મીરાબાઈ નાચી રહે. એ જંગલમાં ઘોઘરા લઈને ગયેલી મીરાબાઈ. કહે છે આ વિરહ હવે ગોપાલજીનો તો દેહ છૂટી ગયો છે. હવે 2.5-3 વર્ષનો સત્સંગ, ખાલી 4-5 પત્રો મળ્યા, ખજાનો મળી ગયો છે. આ હવે મારે ભક્તિ ક્યાં કરવી? એની ઘરે થાય નહીં કંઈ. ગોપાલજી લખ્યું છે 103માં પાઠમાં કે બધું છોડી દે ને નિવૃત્તિ, એનો 100મો ભાગે ન થાય. કે ઠીક છે પછી ન જ છૂટી શકે એમ હોય તો ઘર, એનો 100મો ભાગે ન થાય. કે એટલે નિવૃત્તિનું સ્થળ ગોતે છે. અમદાવાદ, વસો, નરોડા, વટામણ, ખેડા, ઉત્તરથંડા, એમાં વડવા મળી ગયું. કે તૃષાતુરને ગોપાલજી લખ્યું છે 258માં, તૃષાતુરને પાયાની મહેનત કરજો. કોઈ તરસ્યો હોય ને તો પાણી પાજો, ન હોય તરસ્યો તો તરત જાગે એવું ક્યાંક કરજો કે આ પાણી મીઠું છે, આમાં વરિયાળીએ છે, શરબત છે, આ પીવું હોય તો તને ટાઢક વળશે. કે તોય રસ ન હોય તો એને રસ્તે, તું તારે રસ્તે, કે તો છોડી દેજો, કે ઉદાસીન રહેજો. મહેનત કે હું તો આ બધું મળ્યું છે, હવે પ્રભાવ ન કરું. કા મને આ સારી વસ્તુ મળી છે તો બીજાને આપું ને. હું આ વસ્તુ એક એવી છે બીજાને આપીએ ને તો વધે, ઘટે નહીં. પૈસા બીજાને આપે તો ઘટી જાય ને. 5 રૂપિયા હોય ને 2.5 રૂપિયા આપે તો 2.5 જ વધે ને. આમાં ડબલ થાય. વિદ્યાદાન, જ્ઞાનદાન એવું છે કે પ્રભાવ ન કરો એટલે વધતું જાય, ઘટવાને બદલે. એક જ દાન એવું છે. બંગલો હોય આખો, કોકને આપી દે ઉપર પહેલો માળો એટલે ગયો ને, ખાલી આપણે ગ્રાઉન્ડ ફ્લોર જ રહ્યો. આમાં બમણું થતું જાય. ઓલો મોક્ષે વયો જાય તો આ મોક્ષે વયો જાય પાછો, ઓલો પહેલાં વયો જાય તો આ તરત જ પાછળ જાય. નામકર્મ, તીર્થંકર નામકર્મ બંધાઈ જાય તો એક પણ જીવ, કોઈ પણ જીવને, સામેવાળા જીવને બોલીને, સમજાવીને, લખીને એને વિતરાગ માર્ગ તરફ વાળે, એ કેવળ જીવ તીર્થંકર નામકર્મ બાંધે, એમ લખ્યું છે શાસ્ત્રમાં. વ્યાખ્યાનસર 2:16 બોલ છે 10મી નોંધનો કે વક્તા થઈને એક પણ જીવને વિતરાગને માર્ગે વાળે તો એ વક્તા તીર્થંકર નામકર્મ બાંધે. તો આપણે તો તૈયાર છે બધું, ખાલી ઘસઘસ જ કરવાનું છે. પ્રભુજી કે તારે શ્રી કૃષ્ણ મહારાજે આવતી 24માં તીર્થંકર થવાના છે, આંગળી ચીંધવાનું પૂર્ણ. જેને કોઈને સર્વસંગ પરિત્યાગ કરવો હોય, નેમિનાથ ભગવાન આગળ દીક્ષા લેવી હોય, જાઓ. તમારા માતા પિતાને તમારા કરતાં હું સારી રીતે રાખીશ, જીવશે ત્યાં સુધી. હું 3 ખંડનો રાજા છું, તમે શું રાખતા હતા તમારા મા બાપ? આંગળી ચીંધવાનું પૂર્ણ. તીર્થંકર નામકર્મ બાંધી લીધું. આપણે તો તૈયાર છે બધું, મહેનત નથી કરવાની કાંઈ, આપણા માટે જ કરવાનું છે. આ સામેવાળો ભલે ને સાથે બેઠો, કોઈ બધું પ્રભુજીને કહેલું કે કોઈક આવી જાય અપાસરમાં જોરથી બોલજો, કે નહીં તો એકલા એકલા. ₹150 સ્થળ છે કુપાઓના ગણવા બેસીએ ને. શ્રીમદ રાજચંદ્ર નામે ચાલતી સંસ્થાઓ, આશ્રમ કે મંદિર કે અમુક સંસ્થા કે ગ્રુપ 150થી વધારે છે અત્યારે. એમાંથી સૌથી પહેલું સ્થાન
પરમાત્મ પરબ કે જે રહી બી શકાય જૈન આચાર વિચાર પ્રમાણે અને ભક્તિ થાય કુપાલદેવી, તો પહેલું સ્થાન છે. સંવત 1972, 4 વર્ષ પછી સંવત 1976 અગાસાશ્રમ થયો. સ્થળ તરીકે ગણવા જાય એમ, ખાલી રહેવા કરવાનું નહીં. તો સંવત આ 1972 છે ને, સંવત 68 સુણાવ મંદિરમાં કુપાલદેવને મળેલા લક્ષ્મીચંદજી મુનિના હાથે કુપાલદેવના ચિત્રપટની સ્થાપના થઈ છે. એ કબાટે ઓરિજિનલ જે ત્રિભુવન કાકાએ આપેલો, ખંભાતના અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ બધાએ આપેલો છે. કુપાલદેવને મળેલા લક્ષ્મીચંદજી મુનિના હાથે થઈ છે સુણાવમાં સ્થાપના સંવત 68. પણ ત્યાં રહેવા કરવાની વ્યવસ્થા નથી. હોટલમાં બધું છે, રસોઈ બસોઈની માથાકૂટ નહીં. અભક્ષ ન ખાવું એટલે હોટલમાં જવાની જરૂર નહીં, કાંઈ જેને ન ખાતો એટલે સારું પડી જાય ને, ખાતો એની વાત બરાબર છે. ઉકાળેલું પાણી જોતું હોય તો આપે. અમારે પૂજાઈ કરવી છે, દેરાસરે મૂક્યું ત્યાં કે લે નિજ અભ્યાસ, તું આત્મા સાધ, તું તારે વિતરાગના માર્ગમાં છો ને, તારે જે કરવું એ કર. મારા ભગવાનનું નામ યાદ રાખજે ખાલી, કુપાલદેવ. તું ગમે તે ધર્મમાં માનતો હોય, મારે પક્ષપાત નથી. તારો સંસારમાં જાતો હોય તો ભલે, તું નિજ અભ્યાસ કર. આ પરબ મૂકી એને. શરૂઆતમાં 7 ઓરડી હતી, એમાં એકમાં ચિત્રપટ કુપાલદેવનું. અત્યારે છે એવું નહોતું કાંઈ. બીજામાં રસોઈ કરવાની. કોણ રસોઈ કરે? રસોઈયા નહીં, મુમુક્ષુમાંથી નથી કોક. એક જ વાર જમવાનું. પોતાના વાસણ પોતે ઉપાડવાના નહીં, ઉપાડીને સાફ કરવાના. ઉપાડવાની કેમ જ છે? પોતે જ સાફ કરવાના ઘસીને. રેતું માટીનો ઢગલો પીડ્યો હોય, મગન બાપાને બતે કે અહીંયા રાખતા કે પાણી આવતું હોય કુંડીમાં પાણી, નળ બળ ન આવે કાંઈ, કૂવામાંથી કાઢવાનું હોય પાણી. એટલે પડ્યું હોય એમાંથી પાણી લઈને આપણે ઉટકી નાખવાનું વાસણ. સ્વ આશ્રય. એ થાળી એઠી રહે જ નહીં ને, સમૃદ્ધિ પેદા કેમ થાય? આ તો બુઠે રાખ્યું, ઓલો ઓલાને મોઢામાં આપે, ઓલો નોડામાં આપે. સિપ્સ ને બાઇટ્સ અનંત છૂટે ક્યારે જીવ? એટલે અનારે પ્રદેશમાં જવાનું ના છે. સિપ્સને બાઇટ આપતો હોય છૂટે જ નહીં ક્યારે. અનંત જીવ એક જ સિપ્સને એક જ બાઇટમાં ભેટે ને, આનો પરસેવો સામેવાળાને ભેટે, કિસ કરે, ચુંબન કરે, મરી ગયો. અનંત જીવ અંતર્મુખનો પેદા થઈ જાય. આનંદ એવી વાત છે થોડી, અને રોવાડો ઊભા થઈ જાય. આ સમૃદ્ધિ જીવ માતા પિતાના સંયોગ વગર બને. એ પાછું માણસ હોય અપર્યાપ્ત ઇન્દ્રિયવાળો, ઘોડો હોય, હાથી હોય, આપણી થાળી હેઠીમાં પણ અપર્યાપ્ત હોય, એને પૂંછડું ઉગે જ નહીં, એને પગ ઉગે જ નહીં, એને હાથ ઉગે જ નહીં. એ માણસ હોય, હાથ પગ ન હોય ને. એ મોટી થાય તો ઉર્મિલાબેન નામ પડે એનું, પણ મોટી થાય જ નહીં. અપર્યાપ્ત એટલે એનો વારો પતી ગયો મનુષ્ય દેહનો. આ વિતરાગ કેવળીનું જ્ઞાન જોઈએ આપણે વાંચીએ, રૂવાડો પતી જાય. એટલે થાળી ધોવાની છે. મને શોખ ચડે છે, તો આંગળા થઈ ચાટતો તો 1 મિનિટ પહેલાં ત્યારે સુખ નહોતું જોડતું કે બહુ ભાવ્યું, બહુ ભાવ્યું. અને હવે સુખ ચડવા મળ્યું, પેટ ભરાઈ ગયું. એટલે ચોખ્ખાઈની તો એક વાત, એઠવાડાની તો બીજી વાત. વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ ને, ખાલી એઠું ન મૂકે ને તો દુનિયાની વસ્તી અત્યારે છે એના કરતાં 3 ગણી થઈ જાય તો કોઈ ભૂખ્યો ન રહે. આ ઇકોનોમીનું કેલ્ક્યુલેશન છે, આ અર્થશાસ્ત્રનું. આ વિતરાગ ભગવાન આગમમાં કહી ગયા છે. ખાલી કોઈ પણ જીવ જમતી વખતે એઠું ન મૂકે, ખાલી વ્યવહારની વાત સાવ. પણ આ વ્યવહાર કેવો છે? પ્રેરિત પરમાત્મને તે વ્યવહારે સંમત છે. ચોખાનો દાણો પકવે ને, ગોઠણ સુધી પાણી રાખવું પડે મહિનાઓ સુધી. 1 સેન્ટીમીટર લાંબા જીવાતો હોય. આ ભાત એમ નથી બનતા. બાસમતી પુલાવ એ અઠવાડો મૂકે એટલે કેટલો જીવની હિંસા છે. તમારા માટે પકવેલા, એ મારા માટે પકવેલા, દૂધપાકમાં નાખવા માટે, ખીરમાં નાખવા માટે. મહાપાપ છે. સમૃદ્ધિ પેદા થાય. આ ધર્મ છે વિતરાગનો. એટલે 7 ઓળી બધાને વાસણ પોતે સાફ કરવાના, જાતે જ રસોઈ, દાળ ભાત જમવાનું, 2 અથાણા ને પાપડ ને એ બધું નહીં. એક જ વાર જમવાનું બપોરે. રસોઈ મુમુક્ષુને કરવાની. બહેનોને આવવાની મનાય, ખાલી ભાઈઓ. ગંગાબેન કહે છે પછી તમારે મોક્ષે જવું ને અમારે નથી જવું, પછી છૂટ આપી વર્ષો પછી. આ બ્રહ્મચર્ય. આ તો બેન ન હોય તો આવે જ નહીં ભાઈ, કે નહીં આવું. એણે એ રિસાઈ ગયા છે એટલે મનાવ્યા કર ઘરે. કોઈ ક્યારે રિસાયેલી મનાય? અનંતકાલથી આજ સુધીમાં કોઈ સાચી પ્રીતિ થઈ કોઈને? 128માં પત્રમાં લખ્યું છે કે આ બધી પ્રીતિ કલ્પના હતી. જેના વિના એક ક્ષણ પણ હું નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં કોઈ સ્ત્રી આદિક
સ્ત્રી પુરુષાધિક પ્રેમ થાય ક્યારે? મતલબનો પ્રેમ છે. એક જ જણ પ્રેમ કરી શકે આપણને, આત્મજ્ઞાની સત્પુરુષ. બીજું બધું સંસાર માયાજાળ છે બધી. આપણે હજી પહેલા ધોરણમાં જ નથી અધ્યાત્મમાં. નહીં કે નહીં આવવા દઉં કોઈને, બે માનેલી બેનને નહીં ને. પત્ની તો વાત જ ક્યાં, ઘરે જતા ને પોપટલાલભાઈ તો સાથે બે મુમુક્ષને લેતા જાય. એકલું નહીં, ઘરે પત્ની હોય ને, દીકરા દીકરી હોય. ક્યાં ગૃહસ્થનો ડાઘો લાગી જાય તો સાથે જઈને સાથે પાછા આવી જતા. દેહ છૂટવાનો હતો, વડવાથી ગયા, ઘરે ન ગયા. શાળામાં પંચભાઈની પોળમાં દેહ છોડ્યો, ઘરે નહીં. આ તો ગુજરી ગયો હોય તો ડીપીમાં રાખી મૂકે, હારે નારે ફેરવે જ. પછી એ તો ક્યાં બીજી યોનીમાં છે કે પતિ ગુજરી ગયો હોય. ના, યાદ તો રાખો ને, યાદ રાખવું છે. એ કાગળિયો છે કે આત્મા હતો. તું કહે ને દેહ સ્ત્રી પુત્રથી મારા નથી, ખોટું બોલત ને. કાં ઓલું ખોટું છે કાં આ ખોટું છે, બે તો સાચું હોય જ નહીં. મારા કરવી જ ને સમાધિ મરણની. હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રથી મારા નથી. સ્ત્રી એની નહોતી તો ફોટો એનો છે. આપણે વર્તન શું છે આપણું અધ્યાત્મમાં? દેહ સ્ત્રી પુત્રથી મારા નથી. એ પુત્રનું ડીપી રાખે, બીજો ન જન્મે ત્યાં સુધી. આ દાદવ થયો ને નવી નવાઈનો. એ છોકરાનું ડીપી નવો પછી પેદા થશે ત્યારે નવા મૂકશે, આમાં બદલાવ્યા કરશે અને ધર્મ થઈ જશે. આમાંથી આ સમજો, એ ભાઈશ્રી ઘરે એકલા જાત જ નહીં. એ તો ગૃહસ્થ હતા આપણી જેમ, કે ઝઘડો નહોતો કર્યો. એટલે કોઈ પણ ગુજરી જાય ને સત્પુરુષ કે સજ્જન કે મુમુક્ષુ, એના ગુણ યાદ કરવાના છે. બાકી તો ઠીક બધું, ગયા એને કંઈ મતલબ જ નથી. સૌભાગભાઈનો દેહ છોડ્યો પછી કોપલદેવ પત્ર લખ્યો છે કે મણિલાલને ત્રંબકને, કે સૌભાગના પરમાત્મા સંબંધી ગુણો યાદ કરજો તમે, બાપા તરીકે યાદ નહીં કરતા. સંવન 74માં કુપાવદેવનું ચિત્રપટ સ્થાપના થઈ ગુરુ મંદિરમાં. સંવન 75માં ચંદ્રપત સ્વામીની પ્રતિમાની સ્થાપના થઈ. સંવન 76માં નિજાભ્યાસ મંડપ મોટો થયો. પછી શરૂ તો ઓરડી જ હતી, ફૂલ ફ્લેજ અત્યારે જે છે એવો મંડપ. અને દેરાસર 1982માં થયું. ભાઈશ્રીનો દેહ વિલય આસો સુદ છઠ 1988 સંવનમાં. પણ આ પરબ થઈ ગઈ શરૂ. એ તો કહેતા કામ પતે ને આ તાલીમ શાળા છે, પાછલે દરવાજે નીકળી જવાનું. અઠે દ્વારકા કરવાનું નથી, નહીં તો ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય, કે ભાગી જવાનું. કે ક્ષેત્ર પ્રતિબંધિત નહીં. પણ કુપાવદેવની મૂર્તિ, કુપાવદેવ પ્રત્યે અહોભાવ કે આબેહૂબ મૂર્તિ, એટલે એમના છોકરાએ મુંબઈમાં માથે ઊભા રહીને ગુરુ મંદિરમાં જે સ્થાપી, આબેહૂબ રાખી મૂકી. સ્થાપના એનો ભાવ હતા એવા કે ગાંધીજીના હાથે આ ઉદ્ઘાટન કરવાનું. એટલે બોરસદમાં મળવા ગયા, ગાંધીજી મંજૂર કરે છે કે બહુ મને આનંદ છે કે હું તો મળેલો છું આ કવિશ્રીને, મારા હાથે આ ગુરુ મંદિરની પ્રતિષ્ઠા થાય. અને ભાઈશ્રીને શું પ્લાન મનમાં કે આવા મોટા માણસ કરે એટલે જૈનેતર બધા લાભ લે ને, એટલે પ્રભાવના વધારે થાય આ માર્ગની. ગાંધીજી સંમત થઈ ગયા. પણ હમણાં મારે ગોળમેજી પરિષદમાં જવાનું છે, કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. આવીને પછી તરત જ આવ્યા, પાછા ઉતર્યા સ્ટીમરમાંથી, સીધા નાખ્યા યારોડા જેલમાં પૂનામાં. હવે કેવી રીતે કરે કે જેલમાંથી છૂટે પછી આવશે ને, ભાઈશ્રી વાટ જોવે છે. ભાઈશ્રીનો દેહ છૂટી ગયો. આ બાજુ ગાંધીજીને છોડ્યા જ નથી બ્રિટિશ સરકારે. પતાવતા પહેલાં વાત કરીએ, ગાંધીજીનો પત્ર છે વડવામાં છે, હસ્તાક્ષરવાળો. ગાંધીજીનો યરોડા જેલમાંથી આવેલો પત્ર લખે છે, ફ્રોમ યરોડા જેલ, તારીખ 27 માર્ચ 1933. આ પત્ર છે વડવામાં. સરનામું શ્રી ભોગીલાલ પોપટલાલ, ઘાંચીની પોળ, અમદાવાદ, BBN CIR. મુંબઈમાં કેમ વેસ્ટર્ન ઈસ્ટર્ન સબબ હોય, આ બધું એ જમાનામાં ત્યારે આવું હશે. એટલે ગાંધીજીએ પત્ર લખ્યો છે જેલમાંથી, યરોડા જેલમાંથી. ભાઈ ભોગીભાઈ, એટલે ભાઈશ્રીના દીકરા ઉપર લખ્યો છે. તમારો કાગળ મને મળ્યો, હું જવાબ પણ આપી ચૂક્યો હતો તમને. પોપટભાઈને જીવતા હું ખંભાત ન જઈ શક્યો, મારા હાથે પ્રતિષ્ઠા થવાની હતી, તેનું મને બહુ દુઃખ રહ્યું છે. હવે પરમથુત પ્રભાવ મંડળમાં છે, મારે કાંઈક કરવું છે. પણ આ જેલમાં બેઠા બેઠા હું અહીંયાથી શું કરું? હવે ક્યારે છોડશે એ કોને ખબર? ક્યાં પૂના ને ક્યાં વડવા. મોહનદાસના જય હિન્દ. એટલે બધી પ્રતીતિ આવે એવું વાત આવે. પછી ગુરુ મંદિરની મૂર્તિ તો આબેહૂબ થપાણી, ભાઈશ્રીના ભાવ હતા એટલે
ભલે ભાઈશ્રી હયાત નહોતા, ભવ્ય પ્રોગ્રામ થયો બધો. અને ત્યાં ઘંટ મારવાની સિસ્ટમ હતી ને ત્યારે, કે ટ્રેનનો ઘંટ વાગે, ગાઢ વગાડે ને, ખંભાત રેલવે સ્ટેશને મુમુક્ષુ આવી જાય પછી જમવાનો ઘંટ પડે. એટલે પધારો મુમુક્ષુ પ્રાવણા, ભૂખ્યા પેટ ભજન કેમ થાય? કે આવકાર આપે એને જમાડ્યું, પછી તમે તાર ભક્તિ કરો. હવે આ સિસ્ટમ રાખેલી એને. અને થાળી ભરીને રોટલી દાળમાં શાક લઈને ઊભો રહે માણસ, કે કોઈ વટે માર્ગું આવે પહેલાં, એવો બાવો સંન્યાસી કોઈ એવો દરિદ્રી એને જમાડવાનો, પછી આપણે જમવા બેસવું. ગાય કૂતરાને તો આપવાનું જ, માણસને આપવાનું ભણો. હજી એ આશ્રમની બહાર ગાય માટે તો છે જ, રોજ એક ગાય આવીને ત્યાં ખાઈ જાય. પછી આ બધા આર્ય સંસ્કૃતિનો ગુણો છે. પહેલાં એવું હતું, પહેલી રોટલી કૂતરાની, પહેલી રોટલી ગાયની. હવે તો બધા શ્રાવકો બિસ્કિટને ટોસ્ટ ખાવા મળે ને, એટલે કૂતરા રોટલી ખાતા જ નથી. આપણે ફેંકીને ખાય જ નહીં, એમને પડી હોય, કીડી ચડે પછી બધી મરે પગ નીચે. બધા ટોસ્ટ બટર ખાય જ તો શ્રાવકો, એટલે બધા અભક ખાવા માંડ્યા. કૂતરા માણસને લીધે બગડી ગયા બધા. હવે રોટલી ખાતા જ નથી કૂતરા. અમે બનાવતા હતા પહેલી રોટલી કૂતરાની, કૂતરા ખાતા જ, નાખીએ ને બીજે દિવસે ત્યાં જ પડી હોય, બધી કીડી આંટા મારતી હોય, બધી કચરાઈ. એટલે બંધ કર્યું. હવે આર્ય સંસ્કૃતિ છે આ. લંડનમાં ને અમેરિકામાં ન મળે આવું. આર્ય સંસ્કૃતિનો જોટો નથી આ. એટલે કુપોલ ના પડી. પેટ ભરાતું હોય, ઓછા ઉપાધિવાળા ક્ષેત્રે પેટ ભરાતું હોય, વચનામૃત 706 છેલ્લો ભાગ, તો અનાર્ય પ્રદેશમાં જવું નહીં. આનંદા પરમાનંદા, દેશ ભલો પરદેશ. સંપદ હોય તો દેશ ભલો, નહીં તો ભલો પરદેશ. ખાવાનું જ ન હોય તો જવાનું. ઉભરાય છે તોય જવું છે. આને આપઘાત જ કરવો છે તો શું થાય? હવે પછી શું કે ધર્મની પ્રભાવ માટે જવું છે. અહીંયા બધા ધર્મ પામી ગયા, કોને છેતરે જ જો. ત્યાંનો કોઈ મહમ્મદભાઈ કે જોન સાહેબ નવકાર મંત્ર બોલવા માંડ્યો, અહીંયા એને થાકીને ત્યાં ગયો છે, એને જ પકડે જ ને. ત્યાં અમે ઓલો થાક્યો છે, જે આવે બહુ બેઠો જપે, જે આવે ખપે. ધર્મ કર્યો એમ માને ને. આ ધર્મનું રૂપ નથી વિતરાગનું. પહેલાં નામ જ વિતરાગ ધર્મ છે. આ અહીંયા તો છોડવાની જ વાત છે. નામ જ વિતરાગ ધર્મ છે. હિન્દી પિક્ચરમાં કોમેડી હોય, છેલ્લે એ એક્ટ્રેસ અને એક્ટર મળી જાય. આ ટ્રેજેડી છે. છેલ્લે સર્વસંગ પરિત્યાગ જ કરવાનો. 63 શીલા પુરુષ વાંચીએ ને 4 ભાગ, કોઈ પણ પાત્ર વાંચો, પહેલાં તીર્થંકરથી લઈને એના પૂર્વભવથી લઈને ઋષભનાથ ભગવાનના પહેલાંના ભવ વાંચો બધા, કે ચક્રવર્તીને વાંચો, કે મહાવીર સ્વામીને વાંચો, 27 ભવ. છેલ્લે સર્વસંગ છોડે જ છૂટકો છે. કાલે એક ભાઈ પૂછતા હતા ને, ફરજને જવાબદારી. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ નહીં કરે ત્યાં સુધી છૂટવાનો નથી. જે થાક્યો હોય ને વ્યવહારમાં, એને માટે વિતરાગ ધર્મ છે કે હવે તોબા, મને રાજા બનાવો તોય નહીં, મને પ્રધાન બનાવો તોય નહીં, અરે દેવ બનાવે ના, દેવાધિદેવ બનાવે ના, મારે હવે કંઈ જોતું જ નથી. ચાહ મીઠી ચિંતા મીઠી, મનમાં બે પરવા, જીસકો કશું ન ચાહીએ વો શાન કે શાન. અને કાંઈક પણ જોતું છે એટલે નવો જન્મ થશે જ એનો. એટલે ફરજ, જવાબદારી, વ્યવહાર આ બધા લૂલા બાના છે, અધ્યાત્મમાં અંતરાય કરે એવા. તો સંસાર લીલો રહેવાનો જ છે. કોપોલે લખ્યું છે એક પત્રમાં કે સંસાર અનંતકાળ રહેવાનો છે, ફિકર નહીં કરો. આખો સંપ્રદાય કે આખું ગ્રુપ કોઈ મોક્ષે જવાનું જ નથી. કોઈક વિરલો સત્પુરુષ વિચરે છે. પણ મગન બાપા વાત કરતા કે વડવા આશ્રમે 100 વર્ષ છે ને, હવે તો 111 વર્ષ. એક જણને ખાલી સંકિત થાય 100 વર્ષમાં. બધી મહેનત, બધા પુરુષોની, બધો ખર્ચો વસૂલ. એ સંકિત થાય છે કેટલોનો ઉદ્ધાર કરશે પછી આ ભવે ને ભવાંતરે. મોક્ષે નહીં જાય ત્યાં સુધી બધાનો ઉદ્ધાર જ કરશે ને. આ નિર્મળ ગુણમણી રોહણ બુધરા, મુનિજન માનસ હંસ જિનેશ્વર. ધન્ય તે નગરી ધન્ય વેળાગડી, માત પિતા કુળ વંશ જિનેશ્વર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.